કરજણ પબ્લિક સ્કૂલની ઘોર બેદરકારી સામે આવી હતી, જેમાં 28 પેસેન્જરની ક્ષમતા ધરાવતી બસમાં 45થી વધુ વિદ્યાર્થીનીઓને બેસાડીને સ્કૂલમાં લઈ જવાતા વિદ્યાર્થીઓની સલામતી સામે સવાલો ઊભા થયા હતા। વાલીઓએ સરભાણથી બસ આમોદ પોલીસ મથકે લઈ આવી સ્કૂલ મેનેજમેન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારતા સ્કૂલના આચાર્ય સહિતનો સ્ટાફ આમોદ પોલીસ મથકે દોડી આવ્યો હતો। જો કે પોલીસે બસને ડિટેઇન કરવાની કાર્યવાહીને બદલે જવા દેતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા હતા। આમોદથી કરજણ પબ્લિક સ્કૂલમાં ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવા છતાં સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા 28 બેઠકોની ક્ષમતા ધરાવતી મિની બસ ફાળવી આપતા છેલ્લા કેટલાક મહિનાથી વિદ્યાર્થીઓ બસમાં ઊભા મુસાફરી કરી જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા હતા। આ ઉપરાંત દાંડા ગામના કેટલાક વાલીઓ દ્વારા આમોદના વિદ્યાર્થીઓને ધમકાવી સીટ પરથી ઉઠાડી પાછળ ઊભા કરી દેવા જેવી ગુંડાગીરી પણ કરવામાં આવી હતી, જેથી આમોદના વિદ્યાર્થીઓને વાલીઓનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો। વાલીઓએ અનેક વખત સ્કૂલ શિક્ષકોને ફરિયાદ કરી હોવા છતાં સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું, જેથી આજ રોજ સરભાણ ગામથી લોકોની સ્કૂલ બસને આમોદ પોલીસ મથકે લાવી જમા કરાવી દીધી હતી। ત્યારબાદ સ્કૂલના પ્રિન્સિપલ સહિત સ્ટાફ આમોદ દોડી આવતા વાલીઓએ સ્કૂલ મેનેજમેન્ટના અન્યાય સામે પ્રિન્સિપલને ફરિયાદ કરી હતી। ત્યારબાદ પ્રિન્સિપલે વાલીઓને બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો। એક તરફ વાલીઓએ મસમોટી ફી ભરીને વિદ્યાર્થીઓને ભણવા મોકલતા હોય છે, ત્યારે બીજી બાજુ સ્કૂલ મેનેજમેન્ટની ગંભીર બેદરકારીને કારણે વિદ્યાર્થીઓની સલામતી સામે પ્રશ્ન ઊભો થયો હતો। વાલીઓએ 28 બેઠક ધરાવતી સ્કૂલ બસમાં 45થી વધુ વિદ્યાર્થીઓને બેસાડી ગંભીર બેદરકારી દાખવી હોવા છતાં પોલીસે બસને ડિટેઇન કરવાને બદલે જવા દેતા પોલીસની કાર્યવાહી સામે સવાલો ઊભા થયા હતા। શું નામ તમારું? મારું નામ દિનેશ ડ્રાઈવર તો જતો રહ્યો, મારી છોકરી સ્ટેન્ડર્ડમાં કિલોમીટરમાં અભ્યાસ કરે છે। આજ રોજ અહીંયા શું એટલા બધા ટોળો વળીને આવો છો ઊભા રહ્યો? પહેલા તો બારોકમાં ઓવરલોડ જાય છે, બેસવા માટે જગ્યા નથી રહેતી। એના કારણે આજુબાજુના ગામના છોકરાઓના માતા પિતાઓ સાથે અમારે ઇન્ટરનલ ઇસ્યુ થાય છે, સંબંધો બગડે છે ને આ રજૂઆત વારંવાર સ્કૂલ મેનેજમેન્ટ પ્રિન્સિપલને પણ કરવામાં આવી છે, પણ કહેવા છતાં આજે કોઈક પરફેક્ટ એનું સોલ્યુશન મળ્યું નથી। તો અમે એ જ આશા રાખીએ છીએ કે એનું વહેલી તકે કંઈક નિરાકરણ લાવે, કારણ કે હવે આ વસ્તુ આગળ વધારે વધે છે અને જેના કારણે અમારા ઇન્ટરનલ સંબંધો બગડે છે। આજુબાજુ ગામના જે બી છોકરાઓ આવે છે એમના બાળકો પણ ફીસ ભરીને એમને પણ બેસવાનો એટલો જ અધિકાર છે, પરંતુ બસમાં એટલી જગ્યા છે નહીં કે બધા સીટમાં બેસી શકે। તો સ્કૂલ મેનેજમેન્ટની એ રજૂઆત છે કે યા તો એની સ્કૂલ બસ મોટી કરો વધારે સીટરની, જેના કારણે દરેક સ્ટુડન્ટ આરામથી બેસીને જઈ શકે। સાંભળવામાં એવું મળ્યું છે કે 45 છોકરા બાળકોને અહીંયાથી ભરીને જાય છે અને 28 જ પેસેન્જરની કેપેસિટીની બસ છે। હા, બિલકુલ હશે, બસ નાની જ છે, એમાં કોઈ ઇસ્યુ નથી। એના માટે એમને કમ્પલસરી બસની સીટિંગ વધારે થાય એ પ્રમાણે વ્યવસ્થા કરવી જોઈએ। એ સિવાય બીજા વિદ્યાર્થીઓનો બી ઘણા બધા પ્રોબ્લેમો છે કે બેગ ઊંચકીને અહીંથી વજન વધારે જાય છે અને ઊભા જવું પડે છે। હા, એ જગ્યાના અભાવને કારણે એ વસ્તુ રહેવાની। બેગમાં આજે જોવા જઈએ તો સ્કૂલનો લોડ જનરલી આજનો અભ્યાસ એટલો બધો છે કે બેગનું વજન એમના કરતાં વધારે પડતું લેવામાં આવે છે, તો એક તો એનું ભાર ઉઠાવવાનો અને એમાંય જગ્યા ના મળે એટલે એમને ઘણી બધી તકલીફો। શું રજૂઆત છે હવે તમારી? બસ મેનેજમેન્ટ સાથે જ છે, સ્કૂલ પ્રિન્સિપલની એક રિક્વેસ્ટ છે કે બસ આનું વહેલી તકે કંઈક સોલ્યુશન લાવો, બસ મોટી કરો જેથી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને દરેક સ્ટુડન્ટ આરામથી અપડાઉન કરી શકે સારી રીતે। એ બહુ ગંભીર બાબત છે। 28 પેસેન્જરની બસ છે અને આમોદના પેસેન્જરોને, આમોદના વિદ્યાર્થીઓને દોડા કે દાંડા જે રસ્તામાં ગામ આવે છે ત્યાં આગળ તેમને ઊભા કરી દેવામાં આવે છે અને દંડાને લઈને ઊભા થઈ જાય છે। કેટલા વાલીઓને તેમને ઊભા કરીને ધમકી આપવામાં આવે છે। આ તો ખોટું છે કે સ્ટુડન્ટને ધમકી ના આપવી પડે, એમ કે સ્ટુડન્ટનો શું વાંક છે? તમારે જે બી પ્રોબ્લેમ હતો મેનેજમેન્ટને તમારે કહેવાનું હતું, સ્કૂલની પ્રિન્સિપલને તમારે વાત કરવાની હતી। સ્ટુડન્ટને જોર જબરદસ્તી ધમકી કરીને મતલબ નથી, એવી રીતે તો જગ્યાનું સોલ્યુશન આવે જ નહીં ને। દરેક છોકરા ફીસ ભરી છે તો દરેકના સીટ મળવી જરૂરી જ છે, કોઈ ફ્રીમાં તો ટ્રાવેલિંગ કરતું નથી। એટલે એવું ના હોય કે તમે ઊભા થાવ ને અમારા છોકરા બેસે। એમને દાદાવાળાને પેરેન્ટ્સને બી સમજવું પડે કે આપણે જે પ્રોબ્લેમ છે પ્રિન્સિપલ સાથે સોલ્વ કરાય, ના કે સ્ટુડન્ટ સાથે। તો શું આપણે આવનાર સમયની અંદર શું તમારી રજૂઆત રહેશે બેન? સોલ્યુશન લાવે, કાં તો બસ નાની પડતી હોય તો બીજી ટ્રાન્સપોર્ટેશન માટે બસ મુકાવે, કે એક જ બસમાં આટલા બધા સ્ટુડન્ટો ના ટ્રાવેલિંગ કરી શકે ને।
મિનિમમ સીટ છે, દરેક સ્ટુડન્ટને દરેક સીટ મળવી જરૂરી છે. ને કલાકનો રસ્તો ટ્રાવેલિંગ છે તે કલાક છોકરું બેગ વજન લઈને ઊભું તો ના રહી શકે. કેટલા કિલોમીટર તમારા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? 30 કિલોમીટર. આવવા જવાનું કે ખાલી જવાનું? જવાનું 30 કિલોમીટર, આવવાનું. ને એમ બી 2 વાગે સ્કૂલ છૂટે છે તો 4 વાગે ઘરે આવે છે. સૌ પહેલા આમોદના સ્ટુડન્ટને લેવામાં આવે ને હવે લાસ્ટ આમોદના સ્ટુડન્ટને ડ્રોપ કરવામાં આવે. 2 કલાક ટ્રાવેલિંગ કરે છે છોકરા. એટલે આવું છે એટલે થોડુંક આ મેનેજમેન્ટનું પ્રોબ્લેમ છે એટલે સોલ્યુશન લાવવું જરૂરી છે.